દીકરી, તું બેફિકર રહેજે. મારા જીવતા તારા મનખાની ને આબરૂની ઊની આજ પણ નહીં આવે. માતાજી તારા રખોપા કરે. ચાલ દીકરી. અબલો જો ક્યાં હજી કાનો દેખાણો? કોઈ બતાવો રે! કોઈ બતાવો રે! તારે નતું મરવું તો મરી ગયો રે! આમ બાવળિયાના છૂટાની જેમ હું ઊભી તો એને ભાળ્યો તો. એ કોને ભાળ્યો તો? આમ રોયા કરે પેલા ઈ બતાવ ને કે વાત હું છે? અરે આ ગરડાઓએ સાચું કીધું છે કે બારનામાં બોરડી નહીં અને સપાઈડાની દોસ્તી નહીં. એ તોય એ સપાઈડાના હાથે જ મર્યો. એ મરતા મરતા કેતો ગયો કે મારી ઓલી એકની એક ને સંભાળજો, એને કોઈ ઓછું આવવા દેતા નહીં બાપ. તારે નતું મરવું તો એ મરી ગયો. એ પોજું વાહે પડી હતી ને ગોળીએ વિંધાઈ ગયો. એ ડોહી, મગનું નામ મરી પાડી તો પછી આમ નામ દીધે રાખત. એ નામ તો હું દેવા. હાય રે હાળો, હાય રે હાળો, હાય રે હાળો. એ ઓખાના રાજાનો હાળો થવું એમ કેતો તો. ઓખાના રાજાનો હાળો? મારો અબલો મને છોડીને જતો રે. મારો અબલો હાય રે મને આ કોરી કુંવારીને તારે રંજા બધાઈ ગયા રે. એ છાડી દે ભગવાનને જે ગમે તે કર્યું. હવે મારે જીવીને શું કરવું છે? હું એની પાછળ જીવ દઈ દઈશ. એ જીવ નહીં દેતી હું આવું છું. અબલો હું આવું છું તારે. હવે મારે ગઈ લાવો છે. મારી કમર કાકડી, આ તારો અબલો તો રંડાઈ જશે તારા વગર. એલા બેહુડા તું? મારો અબલો, મારો અબલો. એ તેથી એક વાર બોલ ને, ઘણું ગળ્યું લાગે છે હો. દાદા હવે દાદા તો ઘડી બધું જીવ તારે સોચા દીધો. આવી તો મસ્કરી થતી હશે. અરે મસ્કરીની વાત નથી મોગી. આ પલટન વાળાઓના જુલમ દિવસે દિવસે વધતા જાય છે. આ માંડ માંડ એમની નજરો બચાવીને આ બૈરીના વેસે છટકીને તારી પાસે આવ્યો છું. નહીં તો હરે વર્ષ પૂરા થઈ જતા. તારે પોતી ભી વધવા માંડી છે. એ પગ હતું આવ્યું નથી અને આવાના કોઈ એંધાણે દેખાતા નથી. અરે ભાતા તો ઠીક, પણ પાણીના હા પડી જશે મોંઘી. અરે આજે ત્રીજો દિવસ છે, એક ભાતું આવ્યું નથી. માણસો તો ઠીક, પણ નાના નાના છોકરાઓને જોઈને કાળજુ રૂવે છે મોગી. એ મોઢે હાથે આવે જઈશું, શું જવાબ દઈશું ગુરુમાને મોગી? જય સુરેશ દાદા, આશીર્વાદ આપો કે અમારું કામ પાર પડે. જય હુરજ દાદા. ચલો બેટા. જમાદાર, ઘરની ચારે કોર એક એક ખૂણામાં એક એક બંદૂકધારી બેસાડી દો. વાઘેરો ક્યાંથી હુમલો કરશે એનો કોઈ ભરોસો નથી, અને કોઈ પણ માણસને દાખલ થવા દેતા પહેલા ખૂબ જ તૈયાર રહેજો અને ધ્યાન રાખજો, સમજ્યા? જી કર્નલ સાહેબ. હવે જોઉં છું કે મૂળું એની શ્યામબાઈને છોડાવવા કેમ આવે છે. બમ બમ બોલે, બમ બમ બોલે. એ બાવા, આમ ક્યાં જાય છે? बेटा जरा तमीज से बात करो. बच्चा, हम ऐसा वैसा बाबा नहीं है. हम तो तुम्हारा मुंह देख के भूत भविष्य वर्तमान बता सकते हैं. एम एम? हाँ बच्चा, ये तुम्हारे कपाल की रेखा कुछ दिनों में तुमको बड़ा साफ बनाएगी. तुम्हारा जय जयकार होगा. बच्चा, अब वर्तमान की बात सुनो.
आज तुम जिसका राह देख के बैठे हो उसका नाम है मुलू माणिक। हाचू बाप। बच्चा, तुम्हारे कर्नल ने एक लड़की को कैद किया है, उसको छुड़ाने के लिए वो आने वाला है। तो इन्हें जीव तो नहीं छोड़िए, बराबर है। बच्चा, वो आज रात को आएगा, वो भी मैं देख सकता हूँ। अरे તમને તો બધી ખબર છે। મારે મૂળો માણેકને પકડીને ઇનામ જીતવું છે। बच्चा, ये लोग महाकाल का प्रसाद, ये भभूत को अपने कपाल पे लपेट लेना, तुम्हारी सब इच्छा पूरी होगी। बम बम। અરે પણ આમ ક્યાં જાવ છો? बच्चा, तुम्हारे भाग तो खुल गए, अब तुम्हारे कर्नल को डेप्यूटी जनरल बनाएंगे। હાથ। बच्चे, तुम सभी इधर बैठे रहना, पाछा वड़ती वक्त तुम सबका खबर लेंगे। बम बम बोले, बम बोले, बम बोले, बम बोले। बच्चा, देगा उसका भी भला, न देगा उसका भी भला। जय द्वारकाधीश। कौन छो तमे? इस भेष में साधु के सिवा और कौन हो सकता है बेटा? અહીં શું કામ છે? शिव 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 शिव। बच्चा, माणिक का घर तो साधु संतों के लिए मंदिर है। आ मंदिर ऊपर थी माणिक की ध्वजा उतरी गई। माणिक की ध्वजा उतर गई, तब तो इस घर पे ईश्वर का कोप जरूर उतरेगा। बेटा, मेरा आत्मा पहले ही से कह रहा था, इस घर पे जरूर कुछ अनहोनी हो गई है। बेटा, मेरा शरीर ठंडी से कांप रहा है, दरवाजा बंद करो। तुम्हें आज्ञा गुरुदेव। चले जाओ અહીં થી। साधु का अपमान? तुम्हारी ग्रह दशा ही तुम्हारी दुश्मन बन बैठी है। તો સાધુના વેશમાં તમે શૈતાન છો। જોધાબા, મુળુબા, હથિયાર સાથે ખેલવાનું સારું કામ નથી દીકરા। સમજો, જરા પણ ઊંચો નીચો થશે તો આપ કોઈની હગી નહીં થાય। બોલો, ભાગી જાય। मुळू, તું શાંભાઈને લઈને પાછલી દરવાજેથી નીકળી જા। આ દરવાજો હું સંભાળું છું। ભલે કાકા। આયો બાપ મુળુભા? હા માં। જય માતાજી। આ રહી તમારી થાપણ, પછવાડે ઘોડા તૈયાર છે, છેક નીકળી જાઓ। જય। રણછોડે તમારે રખોપા કરશે। છક છક। सिपाहियों, जल्दी करो, दरवाजा तोड़ी रखो। પીઠ પાછળ ખા કરે છે। જય રણછોડ। મોડું ક્યાં છે? મોડું તો શ્યામભાઈને લઈને ક્યારનો એ નીકળી ગયો। વાહ, તો તે જેને ભગાડ્યો। હા હા, મેં બગાડે છે, પણ હું તને પૂછું છું દેવા, તે આ શું માન્યું છે? જે માણેકની છાયા હેઠળ તું મોટો થયો, એનું મોત કાં બને છે? વાહ, મેં તને કહ્યું ને કે આ રાજ રમત છે। તે મૂળુને ભગાડ્યો, પરંતુ મારી નોકરીનો વિચાર ન કર્યો। ધૂળ પડી તારી નોકરીમાં ને તારા જીવતરમાં। વાહ,
આ નોકરી જ મને એક દિવસે ઓખાનો રાજા બનાવશે. હવે તો એક જ ઉપાય છે. ચોથા માણેકનું માથું વાઢીને દ્વારકાના ગઢને કાંગરે લટકાવીશ. નરાધમ, આ ઘરમાંથી સુદાનું સબ તો કિનકાબના વાઘા પહેરીને નીકળશે. કિનખાબના વાઘા પહેરાવજો મૂળુનું માથું વઢાય ત્યારે. અત્યારે તો હું મારો બદલો લઈને જ ચંપીશ. વાહ, શું શોભે છે જોધાબા. કર્નલ દેવુભા, હરભટ સાહેબનો સંદેશો લઈને એક સિપાઈ આવેલ છે. એ સુરત દાદા, સતના આધારે એવા તું મને માર્ગ દેખાડજે. દાદા, મારા સતને જાળવીને મારા દીકરાને સદબુદ્ધિ દેજે.